ગુજરાતમાં એક એવું મંદિર છે જ્યાં 140 મહિલાઓની મૂર્તિઓ એક સાથે સ્થાપિત છે, પણ શા માટે? આ છે કચ્છનું બ્રજવાની ધામ. લોકવાયકા મુજબ જન્માષ્ટમીના દિવસે એક અજાણ્યો ડોલી ગામમાં આવ્યો. તેના ડોલનો અવાજ એટલો મોહક હતો કે 140 અહિરાણીઓ બધું ભાન ભૂલી તેના તાલે રાસ રમવા લાગી. કહેવાય છે કે રાસ કલાકો સુધી ચાલ્યો. દિવસ, રાત અને ફરી દિવસ. રાસ અટક્યો જ નહીં. ગામના કેટલાક પુરુષોને આ વાત પસંદ ન આવી અને ક્રોધમાં આવી તેમણે ડોલીનું શિરછેદ કરી નાખ્યું. જ્યારે ડોલનો અવાજ બંધ થયો ત્યારે આહિરાણીઓને ખબર પડી કે શું બન્યું છે. આ 140 આહિરાણીઓએ ડોલીના વિયોગમાં પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો. માન્યતા છે કે એ ડોલી કોઈ સામાન્ય માણસ નહોતો, પરંતુ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ હતો. આજે વ્રજવાણી ધામમાં તેમની 140 પ્રતિમાઓ રાધાકૃષ્ણ સમક્ષ ઊભી છે, જે ભક્તિ, પ્રેમ અને સમર્પણનું જીવંત પ્રતીક છે. કચ્છ જાઓ તો આ અનોખા મંદિરની મુલાકાત લેવાનું ભૂલતા નહીં.